ફાયદો કરાવવા માટે લોકો સાથે કઈ રીતે લૂંટ ચલાવે છે, અમે આને 1000% એ જ નજરે જોઈએ છીએ કે આ સ્માર્ટ મીટર છે એ કોઈ લોક કે સુખાકારી માટે નથી, એ લોકો પાસેથી લૂંટ કરી અને પોતાના કોઈક મળતિયાઓને ફાયદો કરાવી દેવા માટેનો કારસો છે. જોઈ શકો છો જામનગરમાંથી આમ આદમી પાર્ટી જે ડિજિટલ ભ્રષ્ટાચાર મીટરના નામે આ પૂર્વ સરકાર કરી રહી છે. હજી સરકાર તો કોની બનશે 4 તારીખે ખબર પડશે કેન્દ્રમાં. તો આવા ને આવા જો જનતાને લૂંટવાના ધંધા કારસા, જે જૂનો મીટર હતો ચકેડાવાળો એ કાયદેસર હતો, એને તમે એક સાઈડમાં રાખો, પછી બીજો મીટર આવે એને રાખો, એક રાત એના ઉપર 60નો કે 100નો બલ્બ આપણે બારી, તો જે જૂનો ચકેડાવાળો મીટર હતો એ બહુ જ સારો ચાલતો હતો અને કાયદેસરનું લાઇટ બિલ દેતો હતો. 0નો લેમ્પ બારો તો કાયદેસર ભરતો હતો. એના પછીના જે ડિજિટલ મીટર આવ્યા એના પણ લાઇટ બિલ વધારે આવે છે. એ ક્યાંક ને ક્યાંક જનતા પાસેથી પૈસા જટી લેવાની ભ્રષ્ટાચાર, પણ જનતા એટલું પૈસો કમાતી જ નથી. રિલાયન્સ ફેક્ટરી છે તો એ શોષણ કરે છે જનતાનું. એમાં